વાઈફ 10 વર્ષ થઈ ગયા. બચાવ ગયા હતા. બચાવમાં એક નેચરોપેથી છે જ્યાં શ્વાસ કરીને અમે બહુ બધા ફરવા જતા હતા દુબઈ ને આમ ને તેમ. મેં વાઈફને કીધું આ દિવાળીમાં આપણે આરામ કરવો છે, તો જ્યાં નેચરોપેથી હોય ત્યાં ગયા. એટલે પેલા જે હોય ને એમને મેં કહ્યું અમે બીમાર નથી તો અમે આરામ કરવા કે આવો ને તમારે. એટલે બચાવમાં મેં ત્યાં એડમિશન લીધું. એનું 1200 રૂપિયા હતું વિદેશી. 2 જણનું 1200 રૂપિયા. હવે હોટલમાં જાય દિવાળીમાં એક તો હોટલ મળે નહીં, ખાવાના ઠેકાણા નહીં. એટલે મિસેસે કીધું આપણે આરામ કરવાનો છે કે સારું મજા આવી જાય. એસી રૂમ, આપણે કઈ ખાવાની ચિંતા નહીં. એ ત્યાં અમે જોયું તો આખી લાઈફસ્ટાઈલ ચેન્જ. સવારે તમને 5 વાગે તો ઉઠાડી દે, ભજન ચાલુ થઈ જાય. અહીંયા 5 વાગે ઉઠતા ને સપનું હતું એ 5 વાગે સવારનું સપનું હતું ને 5 વાગે આપણને ઉઠાડી દેતા. બાઇકમાં ભજન ચાલુ થઈ. 6:30 વાગે યોગા, 6:30 વાગે એ 7:30 કલાક, 6:30 થી 7:30 સુધી યોગા કરાવે. કેટલા? 1200 રૂપિયામાં. પછી શું કરે? નસ્ય કરાવે, નાકમાં ટીપા મૂકે. પછી કે હાથ ધુઓ, પેલું કયું પાણી? ટીપલાનું પાણીથી હાથ ધુઓ. આ બધું એ લોકો જ કરાવે. કોગળા કરાવે. આવું આપણે કઈ કરવાનું નથી. એ લોકો જે કે બેસ બેસી જાઓ, ઓ ઉઠો એટલે ઉપર. પૈસા છે ને આપ્યા મેં, બેસવા ઉઠવાને એ લોકો પ્રમાણે કામ કરવાનું. મારી લાઈફસ્ટાઈલ મારે ચેન્જ કરવી છે. આ વખતે દિવાળીમાં મારે ક્યાંય ફરવું નથી. આ વખતે મારી દિવાળી આવી રીતે કાઢવી છે. ને અમારું અઠવાડિયામાં 1.5 કિલો વજન ઓછું થયું સાહેબ. 1.5 કિલો વજન ઓછું. કેમ? અમે ત્યાં જતા હતા ને કિચનમાં, તો ત્યાં એક ડૉક્ટર આવે છે. અમારું પહેલું ચેક કરે, બધું પૂછી લે તમારી હિસ્ટ્રી, ચેક કરે ને કિચનમાં આવે. તમારા પર લખેલું હોય પ્રિસ્ક્રિપ્શન લખેલું કે આ ભાઈને 2 જ રોટલી, આ ભાઈને સલાડ નહીં. 2 જ એવું લખેલું જ હોય. 2 જ રોટલી, આ ભાઈને સલાડ નહીં, આ ભાઈને દહીં નહીં, આ ભાઈને ફલાણું નહીં, આ ભાઈને ઢીકણું નહીં. કોઈ મીઠાઈ જ નહીં. આપણને ચાલે મીઠાઈ? અહીંયા આશા છે મીઠાઈ લઈ. તો મીઠાઈ નહીં, કશું નહીં, સાદું સીધું સાત્વિક ખાવાનું. ભાવે? ભાવે? દિવાળી ના ભાવે. પણ આપણે તો પૈસા આપ્યા છે એટલે ખાઓ. પણ જે ખાધું ને જે આનંદ મળ્યો, તો આ કે અઠવાડિયું ને 15 દિવસ તો લાવ્યા નથી પૈસા. કારણ કે પેટની ડ્યુટી આવે બીજી વાર આવે. તો મેં બધાને કીધું કે બધા એડ્રેસ આપજો ને. મેં એડ્રેસ બધું જ આપીશ તમને. ત્યાં તમને બધું હાઇડ્રા કરાવે, તમારી પાસે એક્યુપ્રેશર કરે, તમને મસાજ કરે, તમારા પૈસા લઈને મસાજ કરાવે, તમને સાંજે ભજન કરાવે, તમે તમારો પોતાનો લેક્ચર આપે, તમારા પોતાનો અનુભવ આપી શકો. તમે કેવી રીતે સુખી છો, તમે કેવી રીતે દુઃખી છો, યુ શેર યોર એક્સપિરિયન્સ. ઘણી વાર છે ને કોઈને રડવા માટે રડવાની ક્લબ હોય, હસવા માટે હસવાની ક્લબ હોય. ખબર છે? રડવાની ક્લબ, રડવાની ક્લબ છે, હસવાની ક્લબ છે. કોઈની વાત કરવાની ક્લબ છે. વાત કરો. તમે ઘરમાં જશો તો કોઈની પાસે વાત કરવાની છે. મારે વાઈફ જાય ને ભાઈ પાછી આવે કે બેસો બેસો. તમે ગરડા કરવા જઈએ ઘણી વાર બેસો, વાત કરવા માટે કોઈની પાસે સમય. બાપ દીકરાને બહુ તો નહીં તો બીજા બાજુમાં કોણ બેસે ને સાહેબ એની જોડે સંબંધ નથી, વાત નથી કરતા. ના, અમારી જીવન સ્ટાઇલ છે, આ જીવન સ્ટાઇલ આવી જીવાય. અમે જીવ્યા ને 1.5 કિલો વજન ઓછું થયું. મેં કહું 5 વર્ષે દર વખતે ગયા, 10 વર્ષ ગયા જ નહીં. કારણ કે એ જીવન સ્ટાઇલ અમે પોતે અપનાવી લીધી. હવે શું કામ જવાનું? તો જીવન સ્ટાઇલમાં બદલવા માટે આ જે છે મેં તમને કીધું. તો તમે બોડી માસ ઇન્ડેક્સ કીધું. બોડી માસ ઇન્ડેક્સ પછી જે આવે કેલરી. કેલરી એટલે ખબર છે? કેલરી શરીરમાં આટલી કેલરી છે એવું નામ સાંભળ્યું? કોણે સાંભળ્યું છે કેલરી? કોઈ નહીં. હા, બધાએ સાંભળ્યું. કહેવાનું નહીં, કઈ વાત નહીં. અચ્છા, મોબાઈલ શેના પર ચાલે છે? મોબાઈલ બેટરીથી ચાલે?
આ શેના પર ચાલે? ઇલેક્ટ્રિસિટી. ગાડી શેનાથી ચાલે? પેટ્રોલ, ડીઝલ અથવા ઇલેક્ટ્રિક. ઘરે પંખા, લાઈટ, આ શું કોઈ બી એક જાતની એનર્જી હોય તો જ ચાલે, નહીં તો ચાલે નહીં. તો આપણામાં કઈ એનર્જી છે? હા, જમવાનું છે. એ શું કરે? જમે એટલે એનર્જી આવી જાય, બરાબર ને? ભૂખ્યા રહે તો ઉપવાસ કીધો એકાદશી, જમવાનું નહીં તો શું થાય? એનર્જી સુઈ જવાનું. આજે મારો ઉપવાસ છે, મારે કઈ કામ કરવાનું નહીં, કારણ કે મને થાક લાગે છે, મને ચક્કર આવી જશે છે. આવું બને છે. ધ્યાનથી સાંભળો. તો કેલરી એવું વસ્તુ છે કે કોઈ બી વસ્તુ તમારી લાઈફને ચલાવવી હોય તો તમારે શેનો આધાર રાખે? હવા, પાણી, ખોરાક. આ ત્રણ વસ્તુ જોઈએ. હવા તો નેચરલી મળે જ છે, પાણી આપણને મળે છે, પાણી આપણે પીએ છીએ, ખાવાનું આપણે ખાઈએ છીએ. હવે કેટલું ખાઈએ છીએ એ ખબર છે? 250 ગ્રામ, 500 ગ્રામ. અત્યારે આ ડીશ છે, કેટલા ગ્રામ ને કેટલા કેલરી ને કોઈ કહેશે? ઓલા પૂછશું એને, રસોઈયાને પૂછ્યું આ કેટલી કેલરી છે, કહેશે નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કીધું કે દરેક પેકેટની ઉપર કેટલી કેલરી છે, કેટલી ફેટ છે, કેટલું કાર્બોહાઈડ્રેટ છે, કેટલું પ્રોટીન છે, કેટલા વિટામિન છે, કેટલા મિનરલ છે, એ એના પર લખેલું હોય છે પેકેટ. ના, આમાં તમને આટલી કેલરી મળશે. પણ આપણે કેલરીનો ખ્યાલ, BMI નો ખ્યાલ નહોતો, કેલરીનો ખ્યાલ મારા લેક્ચરમાં તમને મળશું બધું. આ તો ખાલી એક પેડલ છે, બાકી ડિટેલ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આ જે છે કેલરી, એ કેલરી મહત્વનો ભાવ ભાગે છે. એટલે શું? આપણે જે ખાઈએ છીએ તો શું ખાઈએ છીએ? આપણે દિવસમાં શું ખાઈએ? આપણે દાળ, ભાત, શાક, રોટલી, એક જ મેનુ. બીજું આના સિવાય કચુંબર, હા, ફરસાણ, બીજું સલાડ. દિવસમાં કેટલા ટાઈમ ખાવો છો? દિવસમાં કેટલા ટાઈમ? 4 વાર, 3 વાર, 4 વાર. બીજા ભાઈ 3 વાર, કોઈ 5 વાર, 6 વાર, 2 વાર, 2 વાર, 2, 3, 4, 5. કોઈ ફૂડી હોય ને, ફૂડી હાથતા ચાલતા બોલે, એને ખબર જ નથી અંદર કેટલું નાખ્યું. આ જે છે ને, આ એ સાઈઝ કેટલી છે ખબર? આ ભેગા કરો ને, આટલી સાઈઝ, આટલાની અંદર બધું આવેલું છે. ફેફસા આવેલા છે, હૃદય આવેલું છે, પેન્ક્રિયાસ આવેલું છે, લીવર આવેલું છે, કિડની આવેલું છે, ઇન્ટેસ્ટાઇન આવેલું છે, બધું જ અહીંયા આવેલું છે. જેમાં જઠર આટલું એટલે ખાઈએ કેટલું? હકીકત છે. સંભળાય છે મારો અવાજ? આ મારો માઇકમાં પકડો મને. અવાજ સંભળાય છે? પાકો આ થાકી ગયો મારે. મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય તો આપણે કેટલી કેલરી ખાય છે આપણને ખબર જ નથી. સવારે કેટલી ખાવી જોઈએ? બપોરે કેટલી ખાવી જોઈએ? સાંજે 4 વાગે કેટલી ખાવી જોઈએ? રાત્રે કેટલી ખાવી જોઈએ? એટલું નોલેજ હા, કઈ ગણતરી કરતા જ નથી. આવવા દે તું, અરે આવવા દે, અરે લગનમાં ગયા છે, 9 જ આવ્યું છે, આવવા દે. મહેમાન આવે, આવવા દે. ડાયાબિટીસ, અરે 2 ગોળી વધારે ખાય, અરે આવવા દે. હા, આપણને ખબર નથી તો ક્યારે કેટલું ખાવું જોઈએ એ ખબર નથી. 4 વાર ખાય તો 4 નું જે છે એ સવારના એક જ વાર ખાઈ લે તો ચાલે કે નહીં? સવારના અરે બેંકમાં માણસ છે ને, બેંકમાં જાય ને એ ટિફિન જ નહીં લે. એ સવારે સ્પાઇકને કહી દે 8:30 વાગે બધું રાતનું એ ખાઈ લે.
ઘણા એવા છે સવારે 8:30 વાગે બપોરનું ભોજન બધું અંદર કેટલામાં આટલું તો આટલામાં જાય કેટલું ને સવારના નાખી દે એટલે ગાડી આપણે જો ને લોંગ ડ્રાઈવ પર ગાડી ફૂલ કરાવે ને એ ફૂલ કરજે લાભે જવાનું છે એટલે પેલો ફૂલ કરે સાહેબ કેટલો 2000 આ ફૂલ કરજે જેવા પેલો આવે બહારથી ઘરનો છોકરો આ હલાવે ગાડી ના હલાવે એ તો મને ખબર નહીં હલાવતી શું પેટ્રોલ વધારે છે તેમ આપણે બી હલાવીએ આ ખાવ ને હલાવો સવારે બધું ભાઈ બપોરનું શું કામ જમવાનું વાસણવાળાને બોલાવે સાંજનું રસોઈ બનાવવાનું સવારે બધું પતાવી દેવાનું પાતાકૂટ નહીં ચાલે નહીં ચાલે 4 વાર ખાવું 3 વાર ખાવું જ ખબર નથી કેટલું ખાવું જ ખબર નહીં એનો કેલેરીનો હિસાબ છે એટલે કેલરી એટલે શું હા માણસની તાસીર ઉપર જાય કેટલું ખાવું શું ખાવું એ ગામડાના લોકો છે કેટલા રોટલા ખાઈ લે છે આટલા બપોરે ખાઈ લે તો એ માણસની તાસીર ઉપર જાય ઘણા લોકોને કેળું ખાય તો શરદી થઈ જાય પણ આપણને ખબર જ નથી કેટલું ખાવું આપણને કોઈ નિયમ જ નથી ખબર અને કોઈ પેકેટ વાસ્તુ નથી તમને એ બી કહી દઉં ભણેલો હોય કે અભણ હોય બરાબર કોઈ કેલેરી કે ફેટ કે શું છે બે દવાખાને એટલા જ ખુલે છે કેમ મને ખબર નથી સવારે શું ખાવાનું સવારે રોટલો વગાડી દે રોટલો છે રાત્રેનું વગાડી દે રાત્રેનું કંઈક પડ્યું છે ગરમ કરી દે કંઈક બનાવી દેજે દહીં બનાવી દે ખબર છે સવારે શું ખાવાનું ન્યુટ્રિશનને ભણો એ કહે છે તમારે સવારે ડ્રાયફ્રૂટ ખાઓ કોલેક્સ ખાઓ પેલું આ ખાઓ ફલાણું ખાઓ જેટલું બધાની પોતપોત